સયાજી હોસ્પિટલ વધુ એક વખત વિવાદમાં આવી છે. સયાજી હોસ્પિટલની ઓપીડીમાં નમાઝ અદા કરતા હોવાનો વિડીયો વાયરલ થયો છે. વિડીયો ધ્યાને આવતા જ પોલીસ પણ દોડતી થઈ છે. વિડીયોમાં દેખાતા 3 વ્યક્તિઓની તપાસ હાથ ધરવામાં આવી છે. મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલ વધુ એક વખત વિવાદમાં સપડાઈ છે. હોસ્પિટલના આઉટ પેશન્ટ ડિપાર્ટમેન્ટ એટલે કે ઓપીડીમાં જાહેરમાં 3 વ્યક્તિઓએ નમાઝ અદા કરી હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ચકચાર મચી છે. હોસ્પિટલના તંત્ર દ્વારા પણ આ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત નમાઝ અદા કરનાર કોણ છે, ક્યાંથી આવ્યા હતા, આ અંગે પણ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. તો બીજી તરફ પોલીસ પણ આ ઘટનાને લઈને દોડતી થઈ છે. સૂત્રોના જણાવ્યા મુજબ સયાજી હોસ્પિટલના જે વાત કરીએ તો સયાજી હોસ્પિટલના ઓપીડી વિભાગમાં મેઇન એન્ટ્રન્સ જ્યાં દર્દીઓ અને તેમના સગાઓને બેસવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સ્થળે 3 વ્યક્તિઓ જેમાં 2 યુવક અને એક આધેડે નમાઝ અદા કરી હતી. તે અંગેનો વિડીયો હોસ્પિટલના જ કોઈ કર્મી કે દર્દીના સગાએ ઉતાર્યો હોવાનું જણાય આવે છે. ત્યારબાદ આ વિડીયોને પગલે પોલીસ હોસ્પિટલમાં દોડી આવી હતી. આ વિડીયો સામાજિક કાર્યકરો દ્વારા પોલીસને પણ મોકલવામાં આવ્યો, જેનો વિડીયો પોલીસના ધ્યાને આવતા પોલીસ દોડતી થઈ હતી. હોસ્પિટલમાં જઈ આ અંગે તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટને અમુક સૂચનાઓ આપવામાં આવી છે. સયાજી હોસ્પિટલમાં વિવિધ સ્થળે કાર્યરત 800 સીસીટીવી કેમેરાના કંટ્રોલ રૂમને પણ એડવાન્સ કરી સતત મોનિટરિંગ કરવા સૂચના આપવામાં આવી છે. કંટ્રોલ રૂમમાં 2 કર્મચારીઓ સતત મોનિટરિંગ કરતા હોય છે. એમએસયુની સંસ્કૃત મહાવિદ્યાલય પાસે નમાઝ અદા કરતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો. થોડા સમય અગાઉ એમએસયુમાં સંસ્કૃત મહાવિદ્યાલય પાસે જાહેરમાં 3 વ્યક્તિઓએ નમાઝ અદા કરી હતી, જેને પગલે ભારે હોબાળો વિરોધ થયો હતો. ઘટનામાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. સોશિયલ મીડિયાના કેટલાક પ્લેટફોર્મ પર વાયરલ થયો હતો, જે વિડીયો હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટના અને અન્ય અધિકારીઓને ધ્યાને પણ આવ્યો હતો. જણાવ્યું છે કે વિડીયોમાં દેખાતી વ્યક્તિઓ દર્દીના સગા હોવાનું જણાઈ રહ્યું છે. જો કે વિડીયો કઈ તારીખનો છે તેની જાણ નથી. ઉલ્લેખનીય છે કે ઓપીડીમાં સવારે અને સાંજે ભીડ હોય છે, પરંતુ બપોરના સમયે ઓપીડી બંધ હોવાથી આ સ્થળે કોઈ અવરજવર ન હતી, જેથી આ વિડીયો સાંજનો હોવાની શક્યતા છે. કોઈ વ્યક્તિ શાંતિથી વિડીયો ઉતારી રહ્યો છે. આ ઘટનાને પગલે હોસ્પિટલમાં સિક્યોરિટી જવાનોને જરૂરી સૂચના આપવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે.